નમસ્કાર. મારા દ્વારા કચ્છની અસ્મિતા અને ઓળખ માટે ટ્રેનોના નામ બદલવા માટેની એક રજૂઆત કરતો પત્ર રેલવે મંત્રી શ્રી, કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, અબડાસાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને હાલના રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલને પાઠવવામાં આવેલ છે. કચ્છના ઇતિહાસ અને સંતો પરથી ટ્રેનના નામ હોવા જોઈએ. જ્યારે કોઈ ટ્રેન આશાપુરા એક્સપ્રેસ કે મેકરણ દાદા એક્સપ્રેસના નામે દોડે ત્યારે આખા ભારતમાં લોકોને ખબર પડે કે આ કચ્છની ટ્રેન છે. જ્યારે ટ્રેનનું નામ કચ્છના કોઈ વ્યક્તિ કે સ્થળ ઉપરનું હોય ત્યારે ગૌરવની લાગણી થાય. વ્યક્તિ આ ટ્રેનમાં બેસે ત્યારે તેમને પોતાના વતન માટે ગર્વ થાય છે. ઇતિહાસનું જતન પણ થાય છે. આવનારી પેઢી અને બહારના લોકો આપણા શૂરવીરો, દાનેશ્વરીઓ અને આપણી રાજવી પરંપરાને જાણતા થાય છે. કચ્છમાં આવેલા પ્રવાસન સ્થળો જેમ કે ધોળાવીરા એવું નામ વાંચીને કચ્છના ઐતિહાસિક સ્થળો જોવાની તેમને ઉત્કંઠા જાગે. આથી કચ્છમાંથી આવતી જતી કે નવી કે જૂની ટ્રેનોના નામ જો કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલ હોય તો તે કચ્છની જનતા માટે એક મોટી ભેટ ગણાશે. કચ્છ એ માત્ર રણ નથી, પણ આ ભૂમિ સંતો, શૂરવીરો અને રાજા મહારાજાઓની છે. આથી જો આજે ટ્રેનો કચ્છમાં આવે જાય છે તેના નામો આ રીતના આપવામાં આવે તો ખૂબ સારું થાય. જેમ કે આશાપુરા એક્સપ્રેસ જે કચ્છની કુળદેવી અને લાખો લોકોની આસ્થાનું પ્રતીક છે. મહારાવ એક્સપ્રેસ જે કચ્છના રાજવી પરિવાર અને આપણા ગૌરવશાળી ઇતિહાસની યાદ અપાવે. હાજીપીર એક્સપ્રેસ જે કચ્છમાં હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાની ઓળખ છે. મેકરણ દાદા એક્સપ્રેસ જે રણના મહાન સંત અને માનવતાના સેવકની યાદ અપાવે. ઝઘડુસા એક્સપ્રેસ એવા મહાન દાનેશ્વરી જેમણે ભૂખ્યાના પેટ ઠાર્યા હતા. લાખો ફુલાણી એક્સપ્રેસ કચ્છના વીર યોદ્ધા અને પરાક્રમી શૂરવીરનું પ્રતીક જેમના સમયથી કચ્છનું નવું વર્ષ શરૂ થાય છે. ધોળાવીરા એક્સપ્રેસ જે આપણી હજારો વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિની ઓળખ ધરાવે છે. આથી આ નામો ઉપરથી ટ્રેનો જે ચાલે છે તેના નામ આપવા માટે મેં રેલવે મંત્રીને મારા દ્વારા પત્ર લખી માગણી કરેલ છે. અને આ પત્રને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ,
અબડાસાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને હાલમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ સમર્થન કરે અને આમાં રસ લે અને ટ્રેનોના નામ આ માગણી મુજબ કરાવવા માટે સમર્થન કરે અને રેલવે મંત્રીશ્રીને રજૂઆત કરે તેના માટે તેમને પણ પત્ર લખવામાં આવેલ છે. આ રીતે જો કરવામાં આવે તો કચ્છ પ્રત્યેનું તેઓ ઋણ અદા કરી શકશે એવું હું માનું છું. તો આ પત્રમાં મેં લખ્યું છે એ મુજબ લોકો પણ સરકારશ્રીમાં માગણી મૂકે અને ટ્રેનોના નામ કચ્છની અસ્મિતા ઉપર થાય એવા પ્રયત્ન કરે એવી વિનંતી. રેલવે દ્વારા જ્યારે કોઈ નવી ટ્રેન શરૂ કરવામાં આવે ત્યારે જે તે પ્રદેશ, ત્યાંના મહાનુભાવ, ત્યાંના સંત ઉપરથી એ ટ્રેનનું નામ આપવામાં આવતું હોય છે. જેમ કે આપણે હાલમાં દિલ્હી જતી બરેલી ટ્રેન છે, એનું નામ આલા હજરત ટ્રેન નામ આપવામાં આવેલ છે. આલા હજરત એ એક સૂફી સંત થઈ ગયા, એમના નામ ઉપરથી આ ટ્રેનનું નામ આપવામાં આવેલ છે. ત્યારે હવે કચ્છમાં આવતી જતી અને નવી શરૂ થઈ રહેલી ટ્રેનોના નામો મેં જે આપને જણાવ્યા એ અને અન્ય જે કોઈ પણ નામ યોગ્ય લાગે તે નામો ઉપર નવી ટ્રેનો શરૂ થાય અને કચ્છની અસ્મિતાને પૂરા દેશની અંદર લોકો જાણતા થાય એ માટે આ ટ્રેનોનો જે નામ છે એ બદલાય તેવો પ્રયત્ન કચ્છના સાંસદ રેલવે મંત્રીને રજૂઆત કરીને કરે એવી હું એમની પાસે માગણી અને મારી લાગણી પહોંચાડું છું આપના માધ્યમથી. અને લોકો પણ આ પ્રશ્ન ઉઠાવી અને રેલવે મંત્રીશ્રી અને જે પણ કચ્છના જવાબદાર સત્તાધારીઓ છે તેમની પાસે માગણી મૂકે એવી વિનંતી.